श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ। આજે ઈલાબેનની ઓળખાણથી આવી છું, બાકી આવા કોઈ પ્રોગ્રામમાં હું ક્યારેય જતી નથી, કારણ મારી પાસે ટાઈમ જ નથી હોતો। સાંજે 5:30 થી 6:30 વૈષ્ણવો મળવા આવે, એ બધાને આજે ના પાડી, પરંતુ અમુક સંબંધો એવા હોય છે જેમાં ક્યારેય ગાંઠ નથી પડતી। ઈલાબેન ભલે ગોલોકવાસી થયા જ, પણ સંબંધોમાં ગાંઠ અર્પિતાએ પડવા દીધી નથી। જ્યારે જ્યારે તે ઓસ્ટ્રેલિયાથી આવી છે ત્યારે પહેલો ફોન કરે, માસી તમારી તબિયત કેમ છે, તમે કેમ છો। ઘણા લોકો ફોરેન જાય ને એટલે ભારતીય સંસ્કૃતિને ભૂલી જતા હોય છે, પણ મને આનંદ એ વાતનો છે કે ઈલાબેનના સંસ્કારોએ અર્પિતાને આ સંસ્કૃતિને ભૂલવા નથી દીધી, બલકે આ સંસ્કૃતિને પી ગઈ છે। એને રસિયા કરાવવાનું મન થાય, એને સત્સંગ કરાવવાનું મન થાય। એ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે મને ખબર છે, પણ છતાંય મનને સ્વસ્થ રાખી અને જે આનંદ લે છે અને લેવડાવે છે, એટલે વધારે સમય આજે નથી, થોડી જ વાર, અડધો પોણો કલાક સત્સંગ કરશું, પછી બધાને મોડું થાય, એટલે નાના 1-2 પ્રસંગ કહી અને સત્સંગને વિરામ આપશું। રસિયા હોળીના 40 દિવસો, આખું વર્ષ આપણે ઠાકોરજીના સેવક, ઠાકોરજી આપણા સ્વામી। હવે સ્વામીને સેવક હોય ત્યાં દાસ ભાવ આવે। આ 40 દિવસ ઠાકોરજી કે છે, ના તું દાસ નહીં, તું મારી સખી, તું મારા સખા। એટલે ઠાકોરજીને ગાળોય દેવાય, હરિકારો રી હરિકારો, હરિ નટવા રે હરિ નટવા, રાધાજી કે પાછે લટવા રે હરિ લટવા। જે કેવું હોય એ કહેવાય। એમાં અમે તો હમણાં પાછા વ્રજમાંથી આવ્યા 4-5 દિવસ પહેલા, કેવો આનંદ કર્યો। વ્રજમાં તો જે રસિયાનો આનંદ છે, રસનો આનંદ છે, વ્રજ રજનો આનંદ છે, ઉત્સવનો આનંદ છે, મનોરથનો આનંદ છે, લીલા સ્થળીનો આનંદ છે, વનનો આનંદ છે, ઉપવનનો, સરોવરનો, કુંજનો, નિકુંજનો, જે વર્ણવી ન શકાય। પરંતુ મારા વાલા, અહીંયા અત્યારે એ પ્રસંગ કહેવાનો કોઈ મતલબ નથી। આપણે નાના 1-2 પ્રસંગ કહી અને આપણા સત્સંગને વિરામ આપીશું। ઠાકોરજી આજે પણ સાક્ષાત લીલા કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સાગર નામનું રાજ, ત્યાં અટલ બિહારી નામના ઠાકોરજી, અટલ બિહારી નામના ઠાકોરજી, હવે ત્યાં મોટામાં મોટી ગૌશાળા, આજની તારીખમાં પણ એ ગૌશાળા વિદ્યમાન છે। હવે ત્યાં રોજ સવારે ગાયોને સાની કરે। સાની એટલે શું? ખોળ હોય, એની અંદર લીલું ઘાસ કાપીને નાખે, એની અંદર બધી પાપડીને એવું નાખે, ખૂબ ચોળે અને પછી ગાયને આપે, એને કહેવાય સાની। તો રોજ જે સવારે કરે અને મુખ્યજી પછી ઠાકોરજીની સેવામાં જાય, એ ઠાકોરજીનું નામ અટલ બિહારી। હવે એકવાર એવું બન્યું કે મુખ્યાજીને સવારે ઉઠવામાં મોડું થયું, તો મુખ્યાજીએ જલ્દી અપરસ કરી અને મંદિરમાં પહોંચી ગયા। તો સાની કરવાની રહી ગઈ, તો ગાયો ખીરકમાં રાહ જુએ, બછડાઓ ચારે બાજુ દોડાદોડ કરે, કારણ કે સાની ન ખાય ત્યાં સુધી ગાયને દૂધ આવે નહીં। એટલે બછડાઓ એની મા સામું જુએ, એની મા પણ ભાંભરે,
પણ મુખિયાજીને ભાંભરવાનો અવાજ એટલે ન આવે. રોજ જે વહેલા જાગતા હતા એ આજે 7:30 જાગ્યા અને મંગળાનો સમય થઈ ગયો હતો એટલે દોડાદોડ અપરેસ કરી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો. કયા ઠાકોરજી? અટલ બિહારી. કે મારી ગાયો આજે સાની વિના, એટલે કે ખોરાક વિના, એટલે કે ખાધા વિના રહી છે, અને હું કેવી રીતે મંગળ ભોગ આરોગું? હું કેવી રીતે કલેવ કરું? કારણ કે ઠાકોરજીને જેટલી ગાયો વાલી એટલી બીજા કોઈને નહીં વાલી. ઠાકોરજી મંદિરમાંથી ને મુખિયાજી દૂધ ઉકાળતા હતા, માખણ છાનતા હતા, દહીંમાં મિશ્રી પધરાવતા હતા, મેવાના ટૂંક કરતા હતા, કટોરી સાચતા હતા, જારીજી ભરતા હતા. હવે ઠાકોરજીથી રહેવાયું નહીં. મુખિયાજીને ના દેખાય એવી રીતે ઠાકોરજી ખીરકમાં ગયા. ખીરકમાં જઈને પેલી જે ઘાસ હતું ટૂંક કરેલું, પેલી પાપડી હતી, ખોળ હતો, એ બધું એક તબારકામાં ભેગું કર્યું અને ખૂબ સાયનું અને બધી ગાયોને ખવડાવ્યો. અને ગાયોને આજે એટલો આનંદ આવ્યો. અત્યાર સુધી ખવડાવવાવાળા મુખિયાજી હતા, એ ફરજ રૂપે કરતા હતા. ઠાકોરજીને પોતાની ગાયો પોતાના પ્રાણથી વધુ વાલી, એટલે જાણે પોતા માટે તૈયારી કરતા હોય એમ સાની કરી હતી. અને ગાયો મોઢામાં નાખે, ઠાકોરજી સામું નિહાળે, આંખમાં અશ્રુ આવે અને પૂંછડું આંબેડે કે અમે તમારા વારી વારી વારણા લઈએ છીએ. ઠાકોરજી એટલા રાજી થયા કે મારી ગાયો હવે ધરાઈ હોય એવું લાગે છે, એટલે હવે મને કલેવું કરવામાં વાંધો નથી. જુઓ, આ પુષ્ટિ માર્ગ, જે પુષ્ટિ માર્ગી હોય ને એમાં આનંદ આવે, અન્ય માર્ગી હોય એને આમાં આનંદ શું કામ ન આવે? કારણ કે ઠાકોરજીની લીલા એમણે કદી સાંભળી જ નથી. કોઈ દિવસ ઊંધિયું ન ખાધું એને આપણે કહીએ ને, 50 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં ઊંધિયું નહોતું, તો એક વૈષ્ણવના ઘરે ઊંધિયું બનાવ્યું. એટલે બધા વૈષ્ણવને કીધું બેસી જાઓ, પાતળ સાજી છે. એટલે બૂમ પાડી કે ઊંધિયું ગરમ કરીને લાવજો. તો બધા આમ બેઠા હતા ને પાતરમાં, બધા ઊંધા થઈ ગયા. સમજાયું બધાને? એટલે બધાએ કે આ પાતળ પીરસીએ છીએ કે એમ આવું કર્યું? એ કે તમે કીધું ને ઊંધિયું બનાવ્યું છે એટલે ઊંધા બેસીને ખાવાનું, પ્રસાદ લેવાનો. આ સત્ય હકીકત છે. તો મારા વાલા, ઠાકોરજી અરોગ આવ્યો તો ગાયોને અરોગવાનો એટલો આનંદ આવ્યો કે ગાયોને એમ થયું કે કદાચ આજે જીવનનો છેલ્લો દિવસ હોય તોય અમે તૈયાર છીએ. આજે અમારો જન્મારો સફળ થઈ ગયો. આજે અમને જે ઠાકોરજી અરોગ આવ્યો. અને પછી આવ્યા અટલ બિહારી ઠાકોરજી અંદર, અને પછી કલેવું દીધું. પણ ઠાકોરજીના હાથ શેનાથી ભરાયેલા હતા? ભૂસાથી ને. હવે મોઢામાં મૂકે તો ભૂસું હાથમાં આવે. પણ મુખિયાજીને ઓલું મોડું થયું હતું એટલે ધ્યાન હતું નહીં, તો કલેવું ત્યાં મૂક્યું તો ઓલો લીલો મેવો હતો એ ધોળાઈ ગયો. ઠાકોરજીએ મુખિયાજીનું ધ્યાન દોર્યું કે મારા હાથ, મારા હસ ભૂસાથી ભરાયેલા જ, જ્યાં સુધી એ સાફ નહીં કરો ત્યાં સુધી હું અરોગીશ કેવી રીતે? ઓલો મેવો નીચે ઢળાયો. મુખિયાજીનું ધ્યાન ગયું. મારા વાલા, આજે અવેર થઈ એટલે ગુસ્સો આવ્યો છે મારા ઉપર? બીજી વાર ધ્યાન રાખીશ. મેં એક જ એલારામ મૂક્યો હતો, હવે મારા વાલા હું 2-3 એલારામ મૂકીશ. આપને અવેર થવા દઈશ નહીં. ઠાકોરજી કે તને અવેર થયો ની સામે વાંધો નથી, આ હાથ ભૂસાવાળા છે મારા. પછી જોયું તો પાછો લીલો મેવો મૂક્યો તો પાછો એ જ મેવો ઢોળ્યો. મુખ્યજી આમ જોયું તો ઠાકોરજીના હસ ભૂસાવાળા હતા. અરે મારા વાલા, ગરમ તાતું પાણી કર્યું, કારણ કે શિયાળો હતો. ઠંડા પાણીથી તો ઠાકોરજીને આપણામાં પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો જે વિચાર કરવામાં આવે છે
એવો વિચાર ક્યારેય કરવામાં આવતો ન. રીખો 1 મિનિટ. આતા જલથી ને ખાસા કર્યા, પોઈછા. પછી મુખિયાજીને વિચાર આવ્યો કે ઠાકોરજીના હસ ભૂસાવાળા કેવી રીતે થયા? દોયડા ખીરકમાં. તો યાદ આવ્યું કે આજે હું ગાયોને નીરતા ભૂલી ગયો હતો, આજે ગાયોને સાની કરતા ભૂલી ગયો હતો. તો ગાયો જે ખાઈને આરામથી ને આમ કરીને આંખો બંધ કરીને વાગોળતી હતી કે આજે તો ત્રિલોકના નાથે, આજે તો પુષ્ટિ પુરુષોત્તમે પોતાના શ્રી હસ્તથી અમને અરોગાવ્યું. એ વાગોળવાનો જે આનંદ છે એ તો મહાએ પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. મુખિયાજી એકદમ મનમાં ગ્લાનિ અનુભવી. ત્યાં જે ભૂસું ઢોળાયું હતું એમાં મુખિયાજી આળોટ્યા, લોટ્યા, પોટ્યા અને એકદમ આનંદમાં આવી ગયા કે આ ઠાકોરજીના શ્રી હસ્તથી સ્પર્શ થયેલું ભૂસું ગાયોને તો અરોગવા મળ્યું, પણ મને તો આળોટવા મળ્યું. અને એ ભૂસામાંથી ને ભૂક્કો કરી અને થોડો લઈ ગયા અંદર કે કલેવું સરાવીને જ્યારે લઈશ ત્યારે કલેવુંમાં જે ગરમ ગરમ બદામનો શીરો બનાવ્યો છે શિયાળામાં, એ ભૂસું નાખી અને હું લઈશ, કારણ કે આ પ્રસાદી કોની છે? ઠાકોરજીની છે. આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. તો મારા વાલા, આજે પણ આવા પ્રસંગો બને છે. તો એક બીજી નાની વાત કરી અને આપણે સત્સંગને વિરામ આપીએ. તિરુપતિ બાલાજી કેટલાજી ગયા છે આમાંથી? તિરુપતિ બાલાજી, બરાબર? એનો ત્યાં એક સરોવર છે, એનું નામ અનંત આશ્રય સરોવર છે. અનંત આશ્રય સરોવર છે. કદાચ નામમાં સેજ આગુ પાછું હશે. એનો સાચો બની ગયેલો પ્રસંગ ઘણા વર્ષો પહેલાની વાત છે. ગ્રીષ્મ ઋતુ હતી. ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો, અને એટલો બધો તડકો કે ત્યાં મુખિયાજીને ત્યાં એક માળી જેવો બ્રાહ્મણ કામ કરતો હતો. એટલે મંદિરમાં બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે અને ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે. ઓ બે, તો આટલો બધો તડકો હતો તો એને વિચાર આવ્યો કે અહીંયા એક એવું સરોવર ખોદાઈ જાય તો પ્રભુને નૌકા વિહાર કરે તો આ તાપ એમનો નિવારણ થઈ જાય. હવે એટલું મોટું સરોવર ખોદવું કેવી રીતે? તો એની પત્નીને કહ્યું કે આજે હું ઘરે જમવા નહીં આવું. કે કેમ? તો કે આજે મારે સરોવર ખોદવું છે. તો કે હું પેટથી છું, હું પ્રેગ્નન્ટ છું, અને આજે હમણાં ડિલિવરી થઈ જાય તો તમે ના હો તો દાયણને એને કોણ બોલાવે? તો કે હું તમારી ભેગી આવું, એટલે મને કાંઈ તકલીફ થાય તો તમે દાયણને બોલાવી શકો. તો એની પત્ની સાથે આવી. એટલે ઓલા ખોદે અને માટી નીકળે એ એની પત્ની માથે લઈને દૂર નાખી આવે. હવે આવું બપોર સુધી ચાલ્યું. બપોરે ઠાકોરજીને, તિરુપતિ બાલાજીને રાજભોગ આવ્યો. અરોગ્યા નહીં કે મારો અનંત અને એની પ્રેગ્નન્ટ પત્ની મારા સુખ માટે થઈને આ સરોવર ખોદે છે. હવે એ ભૂખ્યા ખોદે અને એની પત્ની તો પેટથી જ, પણ મારા સુખનો વિચાર કરે છે. તો મારાથી કેવી રીતે બપોરે ભોજન લેવાય? નાનું 7, 8, 10 વર્ષના છોકરાનું સ્વરૂપ ધારણ કર્યું. કોણે? તિરુપતિ બાલાજીએ. ત્યાં આવ્યા એટલે પેલીને તો પછી એટલો બધો થાક લાગતો હતો, કારણ કે પૂરા દિવસો હતા. મૈયા તું બેઠ જા, मैं माटी रख के आता हूँ. अरे लाला, तू तो वो घुघराले तेरे बाहर, तेरा मुखारविंद, तेरा हंसना, तेरा बोलना
तू धूप में मत काम कर, मैं करूंगी। नहीं नहीं मैया, मेरे को तो हैबिट है, तू बैठ जा। हाथ पकड़ी અને એ જે પ્રેગ્નન્ટ અનંતની આ પત્ની હતા એને એક બાજુ બેસાડ્યા. હવે ઓલા અનંતના મનમાં, બ્રાહ્મણના મનમાં એક જ, ક્યારે ખોદાઈ જાય, ક્યારે પાણી ભરવું અને ક્યારે મારા પ્રભુ ગ્રીષ્મ ઋતુમાં એટલે કે તાપમાં અહીંયા વિહાર કરે, નૌકા વિહાર, અને મારા પ્રભુને સુખ મળે. હવે નીચું જોઈને ખોદે રાખે અને ઠાકોરજી નાની નાની સુંડલી લઈને ધૂળ ત્યાં નાખે. પેલી તો એટલે થાક લાગ્યો તો કે ઊંઘ આવી ગઈ, ભૂખ પેટમાં લાગી હતી, બે જીવ હતા. ઠાકોરજીએ પોતાનો રાજભોગ અંદરથી લઈ આવી અને પેલીને આપ્યો. એ કે લે થોડું ખાઈ લે. અરે બાબા, આ તો સોના ચાંદીના વાસણ છે. એ કે એ તો મને છે ને એક શેઠ આપે છે કાયમ, એટલે પછી હું ઘસીને અંદર મૂકી દઈશ. તો કે શેઠ તમને ખીજાશે નહીં? એ કે ના, રોજ મને છે ને શેઠ સોના ચાંદીના વાસણમાં જ આપે છે. પેલી એ તો નિરાંતે પ્રસાદ લીધો, પણ એની પહેલા એને કીધું, લલ્લા તું આજા मेरे पास, मैं तो को पहले थोड़ा दे दूं क्योंकि तू मेरे लिए लाया है. ઠાકોરજી કે જાને અંજાનમાં મને અરોગાવીને પછી પોતે લે છે, કારણ તિરુપતિ બાલાજીની એ સેવક હોય છે. તો ઠાકોરજીને અરોગાવ્યું, પછી એના પતિને બૂમ પાડી, સુનતે હો જી, એ લલ્લા मेरे लिए खाना लाया है, लल्ला जा बाबा को देखे आ. ઠાકોરજી કે લાવ. ઠાકોરજીના મુખમાંથી કાઢીને ઠાકોરજીએ નહીં દીધું. કોને? અનંતજીને, જે પ્રભુના તત્સુખનો વિચાર કરે છે, જે પોતે બધા વૈષ્ણવ પોતાના ઘરે પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવા કરે છે, એના સુખનો વિચાર પ્રભુ જન્મો જન્મ સુધી કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે આજની તારીખમાં પણ બને છે. હવે ત્રણેય નિરાંતે જમી લીધું. ઠાકોરજી સોનાની જારીજી લાવ્યા હતા. લે લલ્લા, તું પેલા થોડા જલ પી લે. ઠાકોરજી કે આ તો બધી લીલા મારા પ્રભુ, મારા વૈષ્ણવ મારા માટે કરે છે. અને પછી પેલીને તો ઓલો થાક લાગ્યો હતો, બે જીવ હોતી હતી, એ તો સૂઈ ગઈ. એનો વર્તો અનંતજી પાછા ખોદવા માંડ્યા. 2 વાગ્યા ત્યાં ખોદાઈ ગયું. ઠાકોરજી જેને સ્પર્શ કરે એને ખોદતા વાર લાગે નહીં. હવે એવું ખોદ્યું કે અંદરથી ઝરણા ફૂટવા માંડ્યા અને સરોવર એવું સુંદર તૈયાર થઈ ગયું અને જળથી ભરાઈ ગયું. પેલો વિચાર કરે કે મેં તો મહિના સુધી નક્કી કર્યું હતું કે મહિના સુધી હું તળાવ ખોદીશ અને મારા પ્રભુને જળ અંદર પધરાવીશ અને નૌકા વિહાર કરશે. આ તો 4 કલાકમાં થઈ ગયું. પણ ખોદવા વાળો કોણ હતો? માટી લઈ જવા વાળો કોણ હતો? પછી પ્રભુએ કીધું, અનંતજી, અરે તને મારું નામે ખબર છે? वो तो मुखिया जी रोज बोलते हैं ना, तो वो को मालूम है कि तुम्हारा नाम अनंत जी है. ठाकुर जी के आखिर दुनिया नाम पाड़वा वालों हूँ छू, मने खबर है. ठाकुर जी कीधुं अब मैं थक गया हूँ, अब मैं जाऊँ? अनंतजी के मारा खिस्सामां तो एक कोडी नथी, ते आटली मेहनत करी, तने कांईक आपू तो हूँ राजी थाऊं. तो पेली सूती थी एनी पत्नी, ई के लग्न वखते जे पवित्री પહેરાવી તેની મારા હાથમાં છે. આ લલ્લાએ બહુ મહેનત કરી છે, આ એને દઈ દો. પવિત્રી દીધી, ઠાકોરજી હાથમાં પહેરી લીધી. અબ તો મેં કભી પવિત્રી હાથ સે દૂર કરુંગો નહીં. અને ઠાકોરજી ત્યાં પધાર્યા અને નૌકા વિહાર માટે થઈને હજી તો મુખિયાજી વિચારતા હતા કે બધાને વાત કરું, અને બહાર ખડખડ 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 અવાજ આવ્યો. સરોવર સરસ સુંદર તૈયાર થઈ ગયું હતું, ભરાઈ ગયું હતું, અંદર નૌકા પણ હતી. ત્યારે બધાને પૂછ્યું કે આ સરોવર કોણે ખોદ્યું? ખોદ્યું તો કોણે? ઠાકોરજીએ. પણ નામ કોનું આપ્યું? અનંતજીનું. એટલે બધાય કહેવા માંડ્યા એ અનંતજી ઓર વાકી વાઈફને, વાકી પત્નીને બધાએ બહુમાન કર્યું.
ઠાકોરજી અંદર બિરાજીને એવા રાજી થાય કે જે મારા તત્સુખનો વિચાર કરે છે એને જ હું જસ આપું છું. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा કામ हो रहा. બધું પ્રભુ કરે. આજે પણ તમારા ને મારા ઘરે પૈસે ટકે સુખી હોઈએ, ઘરના ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, વાડી હોય, વજીફા હોય, હીરા હોય, મોતી હોય, માણેક હોય, સ્ટેટસ હોય, માન હોય, મતરબો હોય, પ્રતિષ્ઠા હોય, આપ્યું છે કોને? પણ લોકો વખાણ કોના કરે છે? અને આપણે તો એવા છીએ ને કે આપણે ના કર્યું હોય ને એનોય જસ આપણે લેવા જતા હોઈએ છીએ. આ પ્રભુ આપણને શીખવાડે છે પણ આપણે શીખતા નથી. તો સાંજે એનું નામાધીન કરવાનું નક્કી થયું કે આ સરોવરનું નામ શું પાડવું. ત્યારે પ્રભુએ પ્રેરણા કરી કે જે અનંતે ખોયદું તો એ સરોવરનું નામ અનંતાશ્રય સરોવર પડ્યું, જે આજની તારીખમાં પણ તિરુપતિ બાલાજીમાં એ સરોવર બિરાજે છે અને અનંતજીને યાદ કરવામાં આવે છે. આ બધી વાત તો પુષ્ટિ માર્ગીય છે. પુષ્ટિ માર્ગી હોય એને આનંદ આવે, બીજાને થોડું બોર થતા હોય એવું લાગે, પણ હું તો પ્યોર પુષ્ટિ માર્ગીય છું એટલે હું બીજી વાતો નહીં કરું. અત્યારે રશિયા ચાલે છે એની એક સાચી બની ગયેલો પ્રસંગ વ્રજનો. વ્રજમાં 15-20 વૈષ્ણવ 40 દિવસ વ્રજમાં ગયા તા 4 દિવસ માટે. કેટલા દિવસ માટે? હવે ત્યાં રશિયા ગવાય ને, રંગ ઉડે ને, ચારે બાજુ ફૂલની રેલમ છેલમ થાય, બધાય રાધા કૃષ્ણ બને ને. તો ગેરે વનમાં રાધા કૃષ્ણ બનીને વ્રજવાસી છોરો ને છોરી બેઠા હતા. હવે ત્યાંથી ના વૈષ્ણવો પસાર થઈ રહ્યા હતા. એટલે ત્યાં પેલા વ્રજવાસી રાધા કૃષ્ણ પાસે આવ્યા. એટલે જે આ વૈષ્ણવ હતા એવું બોલ્યા, આ વ્રજમાં તો એવા સરસ આભૂષણ અને વેશ ધારણ કરે કે સાક્ષાત રાધા અને કૃષ્ણ હોય એવું લાગે છે. તો બીજાએ કહ્યું, ચલ ને જઈને આપણે દંડવત તો કરીએ. તો દંડવત કરવા ગયા. તો ઓલા 10-12 જણા પાછળ હતા કે હોળીના દિવસો છે તો રાધા કૃષ્ણ આપણી સાથે હોળી ના ખેલે? તો કે ક્યાં એમની પાસે કલર નથી, ફૂલ પણ નથી, એ આપણી સાથે હોળી ખેલે કેવી રીતે? એટલે પાછળ 2-3 ભાઈઓ હતા, એણે કહ્યું, સાંભળો, ગેરેવનથી બરસાના નજીક છે, ફૂલ હું લઈ આવું અને આપણે ફૂલ ડોલનો મહોત્સવ કરીએ. તો બીજા 10-12 જણા બોલ્યા કે ત્યાં સાંજ પડી જશે, પછી કદાચ આપણને લાડલીજીના દર્શન નહીં થાય તો, મંદિર બંધ થઈ જશે તો, ચલો ફરી વાર કોઈ વાર આપણે હોળી ખેલશું. એ રાધા કૃષ્ણ બેઠા હતા, એમના હાથમાં વેણું હતી. એ વેણુથી ને નીચે ધરતીમાં આમ કરીને રજ ખસેડી, ગુલાબ ને મોગરો ને જાય ને જુઈ ને કેતકી ને ચમેલીના મોટા મોટા થાળ ત્યાં પ્રગટ થયા. અરે, અમે આવ્યા ત્યારે તો ફૂલ હતા નહીં. એટલે જે આ રાધા કૃષ્ણ બન્યા હતા એને પૂછ્યું કે આ થાળ ક્યાંથી આવ્યા? તો કે થાળ તો હતા જ, તમે થાકીને આવ્યા હતા ને એટલે તમને થાળના દર્શન થયા નહીં. પણ પ્રગટ ક્યાંથી થયા હતા મારા વાલા? રાધા કૃષ્ણનો જે આવેશ અંદર હતો એ આવેશને દ્રષ્ટિ કરી અને જે વેણુ બંસી લગાવી એમાંથી ને ફૂલ, ગુલાબ ને મોગરો ને જાય ને જોઈ ને કેતકી ને ચમેલી ને, અને પછી જે હોળી ખેલનો મનોરથ કર્યો. તો ગેરે વનમાં એવું કહેવાય છે કે જેટલા બધા પશુઓ હતા, પક્ષીઓ હતા, વાનર હતા, ગાય હતા, બછરા હતા, મોર હતા, મોર કળા કરતા કરતા આવ્યા ને બોલે, ટેહું ટેહું. કોયલ બોલે, કુહુ કુહુ. કોણ ખેલી રહ્યું છે?
પપૈયા બોલે પીહું પીહું, પીયું ખેલી રહ્યા છે, અને મોર કે ટેહું ટેહું, બધાય આવો. અને સાંજ સુધી હોળી ખેલનો મનોરથ થયો. એ વૈષ્ણવે બીજાને વાત કરી, બીજા કે અમે એ રસ્તેથી પસાર થતા હતા પણ અમને એવા દર્શન થયા. જેનો જેવો ભાવ હોય પ્રભુ એવા દર્શન આપે છે. પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવ છે, મૂળ દીનતા છે. મીરાબાઈ પરણીને આવ્યા. હવે તો રાજકુંવરી હતા. મેડતામાં એમનો વટ હતો, એટલે નણંદ આમ બારણા આગળ ઊભી રહી. અમાર કાંઠિયાવાડમાં એવો રિવાજ કે નણંદ બારણું રોકે અને ભાભીને કહે કે તમને ઘરમાં તો જ પ્રવેશ મળશે જે હું માગું તે મને મળે તો. મીરાબાઈ જેવા અંદર જમણો પગ મૂકવા ગયા, બે હાથે બારણું રોકી લીધું નણંદબાઈએ. મને એવી અમૂલ્ય વસ્તુ આપો જેની કોઈ કિંમત ન હોય. દુનિયામાં બધાય વખાણ કરે કે મારા મીરા ભાભીએ મને એવી વસ્તુ આપી કે દુનિયામાં ક્યારેય કોઈ ભાભીએ કોઈ નણંદને આપી ના હોય. બધાય જોવા માંડ્યા. સગાવાલાને થયું કે મીરા શું આપશે. ત્યારે એના વરે કહ્યું મીરાના, એ કે મારા ગળામાં નવલખો હાર છે ને એ હું તને પહેરાવું અને તું બેનાને આપી દે. મીરા કે ના, એને અમૂલ્ય જોઈએ છે. હાર તો બધાય આપી શકે પણ મારે એવું આપવું છે જે કોઈએ નથી આપ્યું. મીરાબાઈએ ગળામાં તુલસીજીની કંઠી પહેરી હતી અને એની ચૂંદડીમાં 4 કંઠી બાંધીને લાવ્યા હતા કે કદાચ તૂટી કરી જાય તો અહીંયા તો કોઈ વૈષ્ણવ છે નહીં, તો પછી મારે કંઠી લાવવી ક્યાંથી. તો એમની ચૂંદડીમાં જે કંઠી હતી એમાંથી ને એક કંઠી એણે એના નણંદબાને આપી. નણંદબા ગુસ્સે થયા. એ કે આવી દેવાય મને? આવું લાકડું દેવાય? આ તુલસીની કોઈ કિંમત છે? તમે મારી મશ્કરી કરો છો. હવે હું તમને ઘરમાં નહીં આવવા દઉં. મીરાબાઈના વર મૂંઝાણા કે એકની એક બેન છે ને જો આવું કરશે તો મીરાને ઘરમાં આવવા દેશે નહીં. મીરાજીએ કહ્યું, બેના હું જવાબ આપી શકું? હું વહુ છું એટલે મારાથી બોલાય નહીં, છતાંય બોલું. બોલો શું કહેશો? ત્યારે મીરાબાઈએ જવાબ આપ્યો, બધાય સાંભળવા જેવો છે. બેના, હીરા મોતી માણેક કિંમતથી મળે, રૂપિયાથી મળે, મોલ દઈને મળે, પણ જ્યારે તમે દરિયામાં કે નદીમાં સરોવરમાં નાખો ને ત્યારે ડૂબી જાય. ડૂબી જાય કે નહીં મારા વાલા? પણ આ કંઠી તમે દરિયામાં, સમુદ્રમાં, નદીમાં, સરોવરમાં, તળાવમાં નાખો ને તો તરતી રહે. તો અમૂલ્ય હીરા મોતી કે આ કંઠી તુલસીની? તો કે કંઠી. તો કે અમારો ઠાકોર એવો છે કે હીરા મોતી વાળાને ડૂબાડી દે પણ કંઠી વાળાને તાયરા વિનાનો રે. આ પુષ્ટિ માર્ગ. અને મીરાના નણંદ એવા રાજી થઈ ગયા કે જ્યાં મીરાબાઈ જાય ત્યાંની પાછળ પાછળ ડોલે. અને મીરાબાઈ આખો દી ગાય, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. અને મીરાબાઈ દ્વારા એના નણંદ કૃષ્ણને પ્રેમ કરતા થયા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. તો મારા વાલા, મારે તો ઘણું બધું કહેવું છે પણ આપણા બધાને સમયની મર્યાદા. નદી 2 કાંઠે વહેતી હોય તો જ સારી લાગે. એમાં પૂર આવે ને તો એ પાણી કામમાં આવે નહીં. બધાય દોડવા માંડે કે બહાર નીકળી જાઓ, નદીમાં પૂર આવ્યું છે. તો સત્સંગ હોય, સેવા હોય કે સ્મરણ હોય, એની મર્યાદામાં રહીને કરીએ તો આનંદ આવે.
મર્યાદાને છોડી દઈએ. બાસુંદી ગમે એટલી સરસ હોય પણ 10 વાટકા ખાવ તો ઝાડા ઉલટી થયા વિના રે નહીં. તો રસના ઘૂંટડા હોય, કુંડા ન હોય. તો આજે આપણે ઈલાબેનને યાદ કરીએ, એમના સ્વભાવને યાદ કરીએ. આજે ઈલાબેન એક જ એવા છે જે ગયા પછી પણ અર્પિતાએ સંબંધોને જીવંત રાખ્યા છે. નહીતર સાંજે હું મોસ્ટલી એટલે ના પાડું કે અમારે યુટ્યુબમાં રોજ 5 વિડીયો મૂકવાના હોય અને આખી દુનિયા રાહ જોતી હોય. એટલે મેં એને ના પાડી હતી કે અમે નહીં આવીએ, કારણ કે સત્સંગ જ્યાં સુધી ના મૂકીએ ત્યાં સુધી બધા રાહ જોતા હોય. પણ એણે કીધું કે ના માસી, તમારે થોડી વારે આવવાનું જ ને સત્સંગ કરવાનો જ. તો આ બધા જ્યારે ખેલાવતા હતા ફૂલથી, ત્યારે અર્પિતા એની મમ્મીને ખેલાવા ગઈ હતી. તો બધા એમ કહેતા હોય કે દીકરી આવી, પણ દીકરી તો 2 કુળને ઉજાડે છે મારા વાલા. આજે પપ્પાની સેવા કરે છે, એને તેડવા આવે છે. તો પેલા એવું કહેતા કે આવો સરસ રવણ જેવો દીકરો આપ્યો છે તો તારી માએ હવાસેર હૂંઠ ખાઈને જેણો છે. પણ ઈલાબેનને મારે ત્યાં ગોલોકમાં એ જ કહેવું છે કે તમે સવાસેર સૂટ ખાઈને આ દીકરીને ભૂતલ પર લાવ્યા છો કે આ સંબંધોને નિભાવે છે, પુષ્ટિ માર્ગનું જ ભજન ને ભોજન કરે છે. ઓસ્ટ્રેલિયામાં રહ્યા છતાં પણ પોતાનાને ભૂલી નથી. મારી મમ્મીને રશિયા બહુ ગમતા હતા, મારા મમ્મીને તમે આવો એ બહુ ગમતું હતું. એટલે ઈલા માસી, તમારે આવ્યા વિના છૂટકો જ નથી. તો બસ ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઈલાબેનના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બસ આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગીરધારી રે. આજે આપણો દિવસ તમારો ને મારો બધાનો આનંદમય ગયો. બસ પ્રભુને એ જ વિનંતી કે એક પળ પણ અમારી તમારા વિના ના જાય. કારણ અત્યાર સુધી શું કર્યું એ અમે જાણીએ છીએ. હવે તારા શરણમાં છીએ, તારા ચરણમાં છીએ. અમારી એક પળ તારું નામ લીધા વિના ન જાય એવી વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल की, श्री वल्लभ चरण कमल की. बले 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 जाय, श्री वल्लभ गुण गाये. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाए.
શ્રી વલ્લભ ગુણ ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યા તે રસિક કહાઈએ, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ.